ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। બસ અત્યારે રસોડામાં આવી ગઈ છું અને રસોડામાં આવવાનું કારણ એ છે કે રસોઈ બનાવવાની। બસ અત્યારે તમે જોઈ શકો છો કે મારી સોનું અહીંયા બેઠી છે અને મારા બે બાબા ઉપર ધાબુ ધોવા ગયા છે। બસ એ લોકો કે મમ્મી અમે ધાબુ ધોઈ આવીએ। મેં કીધું ધોઈ આવો, ચલો આપણે જઈએ ઉપર ધાબુ જોવા। ચલો, અરે અમારી સોનું पानी भरना અલા તમે તો નકરો પીલી ચણ નાખ્યો ધાબા પર। अरे बोलेगा અલા આટલો જો તો मम्मी તમે કોઈ નહીં શકો હું લઈને આવો આવું ના હોય ધાબા ઉપર, કોઈ નહીં તમે કોઈ નહીં શકો ના આવું ના હોય, લઈ લે। પણ જો કે મસ્ત સ્ટાઈલ સાફ થાય આ જો ધાબુ હમણાં બહુ કાળું કાળું મેચ થઈ ગયું તું। આ રહ્યા જો બે જણે ટાંકીનું પાણી પતાવવા માંડ્યા હે। સેવ ધ વોટર ધોવો આ છે અમારો ધાબાનું નજારો જોઈ શકો છો। જો અલા બધું લપસી જવાય હે યાર બાબા। આ કેવું લઈને આવો તું લઈને આવ્યો જાત, જો તો જાત કરીએ। ચલે ઘાસ હોય પણ આ પદાર્થ તો ખાલી આટલું ભરતા તો બસ એ ઉભો રે હાય ગાઈસ, આ લોકો તો જોવો આખા લિક્વિડ ખાલી કરી નાખ્યા। હવે આમને આવશે ને તો મને બોલશે કે તું તો હું ધ્યાન રાખો કે તારા છોકરાઓએ કે લિક્વિડ ખાલી કરી નાખ્યું। બરાબર કરજો જો એ મોં હંતાડ્યા વગર હું તો તારું જ નામ લેવાની। હાવંડો ફેવર આ ફેરવે તો લે મને ચોક પગ ધોવરા એમ નીચે જાઉં બધું રાંધવા। શું બનાવું? તે જા હું ના લઈ જાઉં, લઈને આયે લઈ જાય, હું ના લઈ જાઉં। શું બરાબર કે જો અમારું ધાબુ, સો બ્યુટીફુલ ધાબા ઉપર નીકળ્યામાં આવીએ ને હવે સારું લાગશે હો ધાબા ઉપર ઉનાળા। જલ્દી તો પાણી ચલ આના ધીમે કપડા પર જોવો તો એ સોરી હો આ જોવો તો મારા છોકરાઓ નતો રેવવાનું યાર લઈ જા ચાલ ચાલો હાવંડા ફેરવવાનું બેટા। તમે અત્યારે ચોખ્ખું કરશો, પેલી સોનું આઈને બગાડી દેશે। બોલ એને પપ્પા લઈ જતો ને હા પપ્પા હું લઈ જાય એક તો પપ્પા તો હાજરથી ના લઈ જતા એ આ બાજુ ના આવતો ઓય બધું આ તો ગમે યાર પેલા તો ભાઈ થા તો દે કયો કારીગર રાખ્યો હા માં આવ્યો બોલ હવે ફ્રીમાં આવ્યો કારીગર સારું કહેવાય। પૈસા લાગશે બે કરોડ હું તો કોઈ હાલવાનું નહીં, હું તો સોનું પોતું મારવાનું હતું ભયા। સોનું નો પગાર આવે કાંઈ વાંધો નહીં, ચલો એ બાને મારા ધાબુ સાફ થઈ ગયો। હવે તમે જોઈ શકો છો કે આકાશમાં હવે ચકલાઓ આવશે। જો ચકલા ચકલા કબૂતર ચકલા જો એ નહીં જો અહીંયા બકા અહીંયા આર્યું બકા આર્યું બકા આર્યું ચાલી ચકો બે ઉરા બોલા બે મમ્મી અયે ધીમે બેટા ખાના ઉડા બે એક કામ વાઈપર ના મમ્મી વાઈપર ચાલે ને ના વાઈપર ના ચાલો, ચાલે ના ચાલો અત્યારે વાઈપર હવે હાડો ફેવડો પોતું કરો। ચાલ ભાઈ હું હવે હાંડ અને ત્યાં આંટી લોકો આવે ઉપર હોઈ જવા શું ઓવો ના સુની રાખો એ પણ ઉભો તો હાથો કે પેલા માલ લે પઈ આ પોતું મારું હું માલ દઉં બધા ધાબા આમ કેટલા મસ્ત આમ ઉપર આવી એટલે આમ કેટલું શાંત લાગે ને। હા મમ્મી તું બપોરે બહાર જાય તું કાળી પડી જાય હે એટલા જ હું નહીં નીકળતી બહાર। બોલ મારા બાપા કે મમ્મી તું બપોરે જાય ને તો તું કાળી પડી જાય, એટલે હું એટલા જ નહીં નીકળતી બહાર, કાળી પડી જાઉં તો। આ ભાઈને મસ્તી કરતા બહુ આવડે આ ભાઈને। હે ઓય તો ઉપર ચડ, બાપરે એક ડોલે નહીં લઈ આપતો। પેપુ હાર્દિક તમે બકા ટાંકી પણ મસ્તી ના કરો માં દીકા। શુભમ તો આ ઉપર ખબર એ શુભમ આ બોલાવા
બધે ખૂણા ખૂણામાં રેડી જો મારા ભાઈ. અતા એ વેડ ચાદર મેં કિયા ચકલી. આ ક્યાં તું તો પાણી દે હટ બે ઉપર ચડવા દે મને. એ ટાંકી પર ચડી ગયા શું એ ખબર હે सोनू क्या है એ જો કે ચુકાનું તું सोनू क्या है સોનુ ये ले तू જય જય બસ ઓય! ઉભી થા એ થાકી કે નહીં લઈ જાય લોકો મને હેરાન કર ચલ 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 એની પૂછડી કેવી હલાવે कूलर कौन चालू करी ચલ ટાટા સોનુ સોનુ પપ્પાને તો આવવા દે કેવી ઉતાવળી થાય કેવી ઉતાવળી થાય જો જવા દે હાર્દિક પાછી આવશે હો, જોજો ભાઈ જવા દે ને એને બેહા દે આઈ ને આઈ જો આઈ સોનુ સોનુ બહાર જવું બેટા ચલો ઉભી રહે ચલ પપ્પા લઈ જાય હો ઊભી રહે હાય ગાઈસ અત્યારે અમારા બધાને ખાવો તો શીરો સોજીનો તો મેં સોજીનો શીરો બનાવી દીધો છે સવારના 8 વાગી ગયા છે અને અમારા બધાને ખાવો 9 વાગવા આવ્યા સોરી હાય ગાઈસ કેમ છો બસ અત્યારે સવાર બધાને શીરો ખાવો તો હું બનાવું હું બનાવું છું શીરો બધાને શીરો ખાવો છે તો હું બનાવું છું શીરો કેટલા વાગ્યા 9 વાગ્યા મારા આજે બીજી ફેરી એવું થઈ ગયું કે મારા બાબા લોકો પાછા સ્કૂલ ના ગયા કેમ ના ગયા એ લોકોને પૂછી જોજો હમણાં કરીશ એટલે તમે પૂછી જોજો ઉઠાડ્યા 6 વાગે ઉઠાડ્યા હું ઉઠી મારા ઘરનું કામ પડી રહ્યું પણ એ લોકોની પસારી હું રહી પણ ના ગયા એટલે ના જ ગયા બોલો બસ અત્યારે બધું કામ પતી ગયું છે હવે મારવાનું છે ખાલી પોતું મારે પણ પહેલાં બધાએ કે મમ્મી ચા પીવી ફેરથી હું ફેરથી ચા બનાવું છું જોઈ શકો છો કેમ કે અમારે તો ચાની તપેલી ગેસ ઉપરથી ઉતરતી નથી શું કરીએ બોલો બસ અત્યારે નહીં ધોઈને આવી ગયા છે રસોઈ બની ગઈ છે રસોઈમાં બનાવ્યું છે આજે શું બનાવ્યું મેથી બટાકાનું શાક બનાવ્યું છે અને રાતનું ભીંડાનું શાક પડી રહ્યું હતું કે રાતે કોઈ ખાધું નહીં કેમ ના ખાધું કે રાતે બધાને પિઝા ખાવા હતા અને મેં વહેલું રાંધી કાઢ્યું તો બધાએ રાતે પિઝા ખાધા એટલે મારા રોટલી એ પડી રહી ભીંડાનું શાકે પડી રહ્યું તો ખાલી અત્યારે મેં હું તો જે હોય ને સાચું જ કહું છું જેને જે કહેવું એ કે રાતનું ખાય હન બપોરનું ખાય હન શું સા તારા યાર હું શું તો હું તને ક્યાં કઈ કહું નહીં કેવું બસ તે ગઈ સત્તારે આયા પછી હું શું લે બીજું એ ગાય છે ને રાતનું પીંડાનું શાક પડતું ને અત્યારે રોટલી પડી રહી હું તો એ જ ચલાવવાની હું અને અત્યારે ગરમ ખાલી બટાકા મેથીનું શાક બનાવી દીધું છે હવે છોકરાઓને રોટલી તળીને આપી દઉં ઓછા તેલમાં રોટલી તળીને આપી દઈશ એટલે છોકરાઓ ખાઈ લેશે કે એટલી બધી રોટલી ના ફેંકી દેવાય બહુ બધી રોટલી છે બરાબર ને હાર્દિકનું શું કહેવું હાર્દિકનું સાંભળજો શું કહેવું કયા હા મેં મારા છોકરાને ધમકાયો નહીં હો મારા છોકરાએ જાતે જ કીધું કે હા મમ્મી ચલો હા તું નુગરા જાનાઈથી આ મારું નામ સંગીતા મારા મોટા નામ શુભમ રાશિવાળા આમાં બિલકુલ બનતું નહીં સી ખબર એ મુસલા નાની ત્યાં જતી રહું તું જતો રે નાનીના ઘરે હે એપો મારા બાબાને ભૂખ લાગી ચલો આપી દો ચલો પોતાની વાત કેમ હોઈ ગયો તો બાર હોઈ ગયો તો હા તો હું મારી દઉં છું
ગાઈસ આ ભીંડાનું શાક છે અને અહીંયા બનાવ્યું છે મેં મેથી બટાકાનું શાક અને રોટલી પડી છે કે રોટલી હું તળી કાઢું છું. અત્યારે તમે જોઈ શકો મારા રસોડાની હાલત. હમણાં જોજો મારા રસોડાની ખૂબસૂરતી. ગાઈસ તમે જુઓ સોનું જુઓ, સોનું જુઓ, સોનું કેવું કરે જો જો ના બાબા બિસ્કિટ ખાયા તો એનામાં ભાગ પર આવે હારી. બધાનામાં ભાગ પડાવવા જોઈએ જો બસ અત્યારે હવે રસોઈ બનાવીએ પણ રસોઈમાં વિચારું કે શું બનાવવાનું રસોઈમાં. અત્યારે તો બરાબરનો ગેસ થઈ ગયો, એવી એસિડિટી થઈ ગઈ અને એક ને એક તબિયત બગડતી તને શું થયું બેટા? અમારા બાબાને કમર રહી ગઈ એ બરાબરની. બહુ દુખાય કમર? હા લે દબાયાલું. હાય ગાઈસ, અત્યારે અમારા મારા દેરાણીની છોકરી છે ને એટલે મારી છોકરી આમ જોઈએ એનું મૂળ હોય ને તારા જ અમારા ઘરે આવે. આ મન મોજેલી હોય, મન હોય તો આવવાનું, મન ના હોય તો નહીં આવવાનું. જો હાય દેવેન્સી, શું કરે છે તું? રમા તું શું રમા કે? હા સકાલાકા બૂમ બૂમ. એ તો અમારા વખતે આવતું હતું સકાલાકા બૂમ બૂમ. તો બોલ. આ બેનની વાત કરો, સકાલાકા બૂમ બૂમ. કોને ખોલી લાવ્યું? હજી નહીં હટ્યું? બહુ ના લગાઈશ. બધા આઈડી જોઈએ. લેપટોપ ખુલી ગયું છે, બોલો શું કરીએ? તો તમે નહીં આપી શકતા? બધું તમારી માગ કરશે.